અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બાળ તસ્કરીનું જાળ હવે વધુ ઘાટ બનતું જઈ રહ્યું છે. ગરીબી, અજ્ઞાનતા અને લાલચનો લાભ લઈને તસ્કરો બાળકોને કામ, શિક્ષણ અથવા સારા ભવિષ્યના ખોટા સપના બતાવી ફસાવી રહ્યા છે. કેટલાક બાળકોને મજૂરીમાં ધકેલી દેવામાં આવે છે તો કેટલાકને ભિક્ષાવૃત્તિ કે ગેરકાયદે ધંધામાં ધકેલવામાં આવે છે. ચિંતાની વાત એ છે કે અનેક કેસમાં પરિવારજનો પણ આ ગેંગનો ભાગ બની જાય છે. તંત્રની કાર્યવાહી છતાં બાળ તસ્કરીના કાળા ધંધા પર સંપૂર્ણ બ્રેક લાગી શકી નથી. ત્યારે આ જ મુદ્દાની, આ ગંભીર મુદ્દાથી વાત કરીએ અને તમામ માટે ચિંતાનો વિષય વાત કરીએ બાળ તસ્કરીનો કાળો ગંદો ખેલ. સમાજ અને આપણી સિસ્ટમ સામે એક એવો પડકાર છે જેનું નિરાકરણ ન આવ્યું તો ભવિષ્ય અંધકારમાં છે. એક એવું કાળું સત્ય જેની પાછળનો ઈરાદો અમાનવીય છે અને બાળકને બદીમાં ધકેલવાનું છે. અમે વાત કરી રહ્યા છીએ એ જ બાળ તસ્કરીની જે આપણા દેશમાં થઈ રહી છે. આજે એવી જ ઘટનાથી તમને પરિચિત કરાવીએ. જુઓ નવજાત બાળકનો સોદો, કાળા કારોબારનો પર્દાફાશ. એક ગંભીર અપરાધ, બાળક સાથે ગંદો ખેલ, બાળકને વેચવાનો ઘડાયો પ્લાન, બાળ તસ્કરીના કાવતરાને પાડ્યું ખુલ્લું, અટકી તસ્કરી, ઝડપાયા 2 શખ્સો. સમાજના ભવિષ્ય પર ઘાત સમાન એક ગંભીર અપરાધ એટલે બાળ તસ્કરી. ગરીબી, અજ્ઞાનતા અને લાલચનો લાભ લઈને નિર્દોષ બાળકોને અપહરણ, મજૂરી, ભિક્ષાવૃત્તિ કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિમાં ધકેલવામાં આવે છે. ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન, બાળકીને વેચવાનો મનસૂબો નાકામ. અમદાવાદ બાદ સુરતથી નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ ઝડપાયું. સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 મહિલાની ધરપકડ કરી. મહારાષ્ટ્રથી બાળકીનું અપહરણ કરી સુરત વેચવાની ફિરાકમાં હતી આ મહિલાઓ. સુરત ક્રાઇમ બ્રાન્ચે 8 દિવસની બાળકીની તસ્કરી કરવાના ગુનામાં 2 મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓએ ઔરંગાબાદથી બાળકીની ચોરી કરી સુરતમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો. સમયસર હસ્તક્ષેપ કરીને પોલીસે બાળકીને બચાવી CWC સેન્ટરમાં મોકલી આપી છે. ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે સોદો કરનાર ટોળકીની 2 મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવણે આ બંને મહિલાઓની ધરપકડ કરવામાં આવી. તપાસમાં બાળક ચોરીના બીજા કિસ્સા સામે આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. કેટલા બાળકોની અત્યાર સુધી ચોરી કરી વેચી નાખ્યા તે બાબતની મુખ્યત્વે તપાસ કરવામાં આવશે. અંજલિબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે. એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું. શરૂઆતમાં એમણે આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા. વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે. આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે. બાળક વેચવાના પ્લાનનો પર્દાફાશ. આરોપી મહિલાઓએ બાળકીને વેચવા માટે સુરતના 2-3 શંકાસ્પદ લોકો સાથે સંપર્ક કર્યો હતો. જોકે સોદો પાર પડે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે સમયસર દરોડો પાડી બંને મહિલાઓને ઝડપી લીધી. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરવામાં આવી છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે. 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં બાળકને CWCને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપ ને એની સારવાર છે. કાલ સાંજથી પોલીસ દ્વારા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે. અને આ તથ્યો બાળક પહેલાં પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે. આ લોકો ક્રાઇમ બ્રાન્ચે 8 દિવસની બાળકીનો કબજો મેળવી તેને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડી. હાલ આ માસૂમ બાળકીને
ચાઇલ્ડ વેલફેર કમિટી સેન્ટરમાં ખસેડવામાં આવી છે. પોલીસ હવે ઔરંગાબાદ પોલીસનો સંપર્ક કરી બાળકીના અસલી માતા પિતાની શોધખોળમાં લાગી છે. આખા કેસમાં આરોપીઓ ઝડપાયા છે અને એક બાળકની જિંદગી બચી ગઈ છે. સવાલ એ છે કે આપણા દેશમાં કાયદા કડક છે, પરંતુ જાગૃતિ અને સામૂહિક જવાબદારી વગર આ અપરાધ અટકાવવો મુશ્કેલ છે. બ્યુરો રિપોર્ટ TV9. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.